ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે 1991માં જે પણ પરિવર્તનમાં આવ્યા છે, બરાબર, આંતરરાષ્ટ્રીય વ્યાપારના જે 1991 પછીનો જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ જ પ્રશ્નને આપણે આગળ વધારીએ છીએ. આજે આપણે TYBA CEEC 513 ચેપ્ટર 3ના 1991 પછીનો જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એમાં કેવા કેવા ફેરફારો આવ્યા છે એના વિશેની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં 1991 પછીના આંતરરાષ્ટ્રીય વેપારના બંધારણમાં આવેલા પરિવર્તનો, કે જેમાં વિદેશી વ્યાપારના બંધારણમાં આવેલા પરિવર્તનો એટલે કે સમયના પરિવર્તનની સાથે આયાતો અને નિકાસોના સ્વરૂપમાં પણ આવેલા પરિવર્તનો છે. વિદેશ વેપારના બંધારણના પરિવર્તનોને તપાસવાથી રાષ્ટ્રની પ્રગતિ અને અર્થતંત્રના માળખાગત પરિવર્તનોમાં ચોક્કસ ખ્યાલ આવી શકે છે. એટલે જ્યારે પણ આપણે વિદેશ વ્યાપારનું ચર્ચા કરી છે કે વિદેશ વ્યાપારમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા છે, એ પરિવર્તનો એ બંધારણ ઉપરથી આપણે એની આયાત અને નિકાસમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા છે એના વિશેની આપણે ચર્ચા કરી શકીએ છીએ કે આપણો દેશ અત્યારે વિકાસ સાંધતો દેશ છે અને તેથી જ વિદેશ વેપારના બંધારણમાં સમયની સાથે ચોક્કસ પ્રકારના જ પરિવર્તનો આવ્યા છે અને આ જે પરિવર્તનો છે એને આપણે બે દૃષ્ટિકોણથી તપાસી શકાય છીએ. સૌથી પહેલું પરિવર્તન તો કે આયાતના વેપારના બંધારણમાં આવેલા પરિવર્તન અને બીજું નિકાસના વેપારના બંધારણમાં આવેલા પરિવર્તનો, જેમાં સૌપ્રથમ તો આયાતના વેપારના બંધારણમાં આવેલા પરિવર્તનો કે જેમાં આયોજનના પ્રારંભના કાળે જ આપણી આયાતો ખૂબ જ મર્યાદિત હતી. વળી બંધારણની દ્રષ્ટિએ જોઈએ ને તો આયાતો મુખ્યત્વે તૈયાર વસ્તુઓ અને ખાદ્ય વસ્તુઓની જ મુખ્ય હતી. કે આપણે ખ્યાલ જ છે કે આયોજન કાળના પ્રારંભના સમય દરમિયાન જ્યારે આપણું આયોજન રચાણું, આયોજનની રચના થઈ એના પહેલાં આપણું જે આયાતનું બંધારણ હતું એ ખૂબ જ મર્યાદિત હતું અને એ મર્યાદિત હોવાનું કારણ શું હતું એના વિશેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે આપણે 1947માં આઝાદ થયા અને એના પછી ભારત વધુ પડતો ભારતનું જે વ્યાપાર હતું એ સંકુચિત વ્યાપાર હતો, એટલે કે અંકુશિત વ્યાપાર હતું. પરંતુ લાંબા ગાળે એ વ્યાપારમાં મુક્ત વ્યાપાર હોવાના કારણે આયાતોમાં વિવિધ પ્રકારના પરિવર્તનો આવ્યા છે અને આ પ્રક્રિયા 1951થી 1990 સુધી નાના મોટાના ફેરફારોની સાથે સતત ચાલતી રહી છે. પરંતુ 1991ની જે ઔદ્યોગિક નીતિ છે એની જાહેરાતની સાથે આયાતોના બંધારણમાં નીચેના પ્રમાણેના ફેરફારો સર્જાણા છે, જેમાં સૌથી પહેલું આયાતના પ્રમાણની દ્રષ્ટિમાં વધારો. 1990 અને 91માં આયાતોનું પ્રમાણ જે 43,193 કરોડ રૂપિયા હતું તે વધીને 2010 અને 11માં 16,05,314 કરોડ થયો છે અને આમ બંધારણની દ્રષ્ટિએ કદમાં સારો એવો વધારો નોંધાયો છે, જે આવકારદાયક બાબત ગણવામાં આવી છે કે આયાતના પ્રમાણમાં શું થયું છે, સારા એવા પ્રમાણમાં વધારો નોંધાણો છે. જે 43,000 જેટલું હતું જે હવે 16 લાખ જેટલો નોંધવામાં આવ્યો છે. આ એનો પહેલો પરિવર્તન છે, આ બંધારણનો પહેલો ફેરફાર છે. બીજો ફેરફાર શું આવ્યું છે તો કે વિકાસલક્ષી દેયતોમાં વધારો થયો છે. 1991 પછી અપનાવવામાં આવેલ બંધારણીય નીતિ અનુસાર ઔદ્યોગિક ક્ષેત્રનો વિસ્તાર કરવા માટે વિકાસલક્ષી આયાતોમાં સતત વધારો કરવામાં આવ્યો છે અને આ જે વિકાસલક્ષી આયાતો કે જેમાં નવા ક્ષેત્રોનું ઉત્પાદન, યંત્રો અને તેની જાળવણી સંબંધિત વસ્તુઓની આયાતો તેમજ વિદેશના અવલંબનને ઘટાડવા માટે આયાતના અવેજીકરણની જે પ્રક્રિયા છે એમાં સહાયક બને તેવી વસ્તુઓના આયાતોમાં વધારો કરવામાં આવ્યો છે. સૌથી પહેલો વિકાસી આયાતોમાં અત્યારે શું થયું છે, બીજો ફેરફાર શું નોંધાણો છે કે વિકાસલક્ષી આયાતોમાં વધારો થયો છે. એટલે કે 1991 પછીનો જે આપણો આંતરરાષ્ટ્રીય વ્યાપાર અસ્તિત્વમાં આવ્યો છે, જેને ઔદ્યોગિક વિસ્તારમાં ખૂબ જ વધારો કર્યો છે અને આ જે ઔદ્યોગિક વિસ્તારમાં વધારો થયો છે તેમાં નવા ક્ષેત્રોના ઉત્પાદન માટે એટલે કે નવા ઉદ્યોગો માટે નવા યંત્રોની જરૂર પડે છે, એને જાળવણી સંબંધી વસ્તુઓની જરૂર પડે છે, તો એમની આયાતોમાં ખૂબ જ વધારો નોંધાયો છે. એટલે કે અત્યારે આપણે વિદેશી અવલંબન માટે આયાત અવેજીની પરની જે પ્રક્રિયા છે એમાં સહાયક બને તેવા વસ્તુઓની આયાતોમાં વધારો કરવામાં આવ્યો છે અને આ જે વિકાસલક્ષી આયાતો છે એને મૂડીમૂલક વસ્તુઓની આયાતો તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આપણે આપણા દેશનું આંતરરાષ્ટ્રીય વ્યાપારને સંદર્ભમાં જે આ વિકાસલક્ષી આયાતોમાં વધારો થયો છે
એને આપણે મૂડીમૂલક વસ્તુઓના આયાતો તરીકે પણ ઓળખવામાં આવે છે. આવું શું કામ કહેવા માંગે છે? કારણ કે મૂડીમૂલક વસ્તુઓ શું કામ કીધી છે? કારણ કે એ મૂડીમૂલક છે. અત્યારે મૂડીરોકાણ થશે, લાંબા ગાળે એમાંથી જ આપણે શું મળશે? આવક થશે. એમાં મુખ્યત્વે મશીનરી છે, ઇલેક્ટ્રિક તેમજ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ છે, વાહન વ્યવહારના વિવિધ સાધનો છે વગેરેનો સમાવેશ કરવામાં આવ્યું છે. 1990 અને 91માં કુલ આયાતોના મૂડીમૂલક વસ્તુઓનું પ્રમાણ જે 10,471 કરોડ હતો તે વધીને 2010 અને 11માં 3,26,352 કરોડ જેટલો નોંધાણો છે. અને આમ ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ ને તો ઘણો સારો એવો વધારો ખૂબ જ આવકારદાયક ગણવામાં આવે છે. કારણ કે આ વિકાસલક્ષી આયાતો છે એટલા માટે એ આપણા માટે આવકારદાયક ગણવામાં આવે છે. એના પછી છે પેટ્રોલિયમ પેદાશોની આયાતોમાં વધારો થયો છે. તો કે 1991 પછી પેટ્રોલિયમની પેદાશોમાં પણ વધારો થવા પામ્યો છે, જેના મુખ્યત્વે 2 કારણો છે. સૌથી પહેલું કારણ તો કે પેટ્રોલિયમની પેદાશો આપણી જરૂરિયાતોમાં સતત વધારો થયો છે. એની સાથે સાથે પેટ્રોલિયમની પેદાશોની નિકાસ કરતા દેશોમાં સંગઠનોમાં ઓપેક દ્વારા પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં સતત વધારો કરવામાં આવ્યો છે. અને આથી જ 90 અને 91માં જે 10,814 કરોડ હતી તે વધીને 2010 અને 11માં 4,82,714 કરોડ જેટલો નોંધવામાં આવ્યો છે. અને આવી રીતે કુલ આયાતોમાં પેટ્રોલિયમ પેદાશનો જે હિસ્સો 7.4% હતો તે વધીને હવે 21% જેટલો નોંધાયું છે. અને આમ પેટ્રોલિયમ પરિવર્તન પ્રતિકૂળ ગણવામાં આવે છે. એના પછી બંધારણના ચોક્કસ કયો ફેરફાર થયો છે? તો કે તૈયાર વપરાશી વસ્તુઓના આયાતોમાં ઘટાડો થયો છે. કે 90 અને 91થી 2010 અને 11ના સમયગાળામાં વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થવાથી તૈયાર વપરાશી વસ્તુઓના આયાતોમાં સારો એવો ઘટાડો થયો છે. અને આ આયાતના બંધારણમાં આવેલ પરિવર્તન ખૂબ જ આવકારદાયક ગણવામાં આવ્યું છે. કે અત્યારે હાલમાં આપણે જે વપરાશી વસ્તુઓ છે એની જે આયાતો વધુ નોંધાઈ ગઈ હતી એ આયાતોમાં હવે ઘટાડો નોંધાયો છે. અને આ જે ઘટાડો થયો છે એ આપણા માટે આવકારદાયક ગણવામાં આવે છે. એના પછી આવશે કાચા માલની આયાતોમાં વધારો થયો છે. કે આપણા દેશમાં છેલ્લા દશકામાં ઔદ્યોગિક ક્ષેત્રમાં સારો એવો વિકાસ થવાથી કાચા માલનો સારો એવો વધારો થયો છે. આમાં રૂ, કાચું ઊન, શણ, કાગળનો માવો, સલ્ફર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આયાતના બંધારણમાં આવેલા આ પરિવર્તન પણ આવકારદાયક ગણવામાં આવે છે. એના પછી છે મૂડીમૂલક સાધનોની આયાતોમાં શું થયું છે? ઘટાડો થયો છે. એટલે કે આપણા દેશમાં છેલ્લા દશકામાં ઔદ્યોગિકરણને વેગ આપવા માટે મૂડીમૂલક સાધનોના ઉત્પાદનને સારું એવું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. મૂડીમૂલક સાધનોની આયાતોમાં ઘટાડો થયો છે, જે પણ એક આવકારદાયક ગણવામાં આવે છે. એના પછી આવશે ખાદ્યની આયાતોમાં ઘટાડો થયો છે. કે છેલ્લા દશકામાં આપણે ખેતી ક્ષેત્રનો ક્રમશઃ વિકાસ થતાં અન્નના ઉત્પાદનમાં ઠીક વધારો થયો છે. અને તેથી અન્ય આયાતોમાં સારો ઘટાડો થયો છે. 1990 અને 91માં અનાજ અને દાળની આયાતોનું પ્રમાણ જે 673 કરોડ હતું તે વધતી 2010 અને 11માં ઘટીને 523 કરોડ જેટલો થયો છે, જે એક આવકારદાયક છે. બરાબર. આમ 1990થી 2010 અને 11ના સમયગાળામાં આયાતના વેપારના બંધારણમાં આવેલા પરિવર્તનોના અભ્યાસ પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે ભારતની આયાતોમાં તૈયાર વપરાશી વસ્તુઓ, યંત્ર સામગ્રીઓ, અનાજનું સાપેક્ષ મહત્ત્વ ઘટ્યું છે, જ્યારે ઉદ્યોગ માટે જરૂરી એવા કાચા માલ અને અર્ધ તૈયાર માલના મહત્ત્વ વધવા પામ્યું છે. અને તેથી આયાતના બંધારણમાં આવેલ એકંદરે પરિવર્તન આવકારદાયક ગણવામાં આવે છે. કે તમે આમ 1990-91થી કરી અને 2010 અને 11 સુધીનો જે આખો સમયગાળો છે એમાં બંધારણમાં જે પરિવર્તન થયું છે, જેમાં મુખ્યત્વે આપણે ખેતી ક્ષેત્રને લગતી, અન્ન ક્ષેત્રોને લગતી, કાચા માલને લગતી એ બધી જ પેદાશોને આયાતોમાં ઘટાડો થયો છે. એની સરખામણીમાં અત્યારે ઉદ્યોગને લગતો, બરાબર, ઔદ્યોગિકરણની પેદાશોને લગતો, વિકાસને લગતું એ બધી જ બાબતોમાં આયાતોમાં વધારો થયો છે. એટલે આ જે ફેરફાર થયો છે બંધારણમાં, એ ફેરફાર આપણા માટે આવકારદાયક પણ છે. અને એ ફેરફાર આપણા વિકાસનો પણ એક તબક્કો આપણે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. એના પછી આવશે નિકાસના વેપારના બંધારણમાં આવેલા પરિવર્તનો. કે આયોજનના પ્રારંભ કાળે આપણી નિકાસો ખૂબ જ મર્યાદિત હતી. વળી બંધારણની દ્રષ્ટિએ જોઈએ ને તો નિકાસોમાં મુખ્યત્વે કાચા માલની વસ્તુઓની પ્રધાનતા હતી.
અને આ સીધું લગભગ નહીવત ફેરફાર સાથે 1951થી કરી અને 90-91 સુધી ચાલતો રહ્યો હતો. પરંતુ આ જે ફેરફાર થયો છે 1991નો ઔદ્યોગિક નીતિની જાહેરાત બાદ, તેનામાં નીચે પ્રમાણેના ક્રાંતિકારી પરિવર્તનો થયા છે. જેમાં સૌથી પહેલું પરિવર્તન છે કે નિકાસમાં પ્રમાણમાં દ્રષ્ટિએ વધારો થયો છે કે 90-91ના પ્રમાણ કરતાં, એટલે કે જે 32,000 જેટલું હતો, જે 2010 અને 11માં 11,57,475 કરોડ જેટલો નોંધાણો છે. અને આમ નિકાસના દ્રષ્ટિએ જે સારો એવો કદનો વધારો નોંધાયો છે, એ પણ આપણા માટે સારો એવો લાભ દર્શાવવામાં આવે છે. એના પછી આવશે પરંપરાગત વસ્તુઓની નિકાસોમાં ઘટાડો થયો છે કે પરંપરાગત વસ્તુઓના સ્થાને અત્યારે કાચા માલની નિકાસોમાં કુલ નિકાસો કરતાં કાચા માલની નિકાસોમાં વધારો થયો છે કે જે 70-71માં 42% હતું, તે વધીને 13% જેટલો થઈ ગયો છે. એના પછી આવશે તૈયાર વસ્તુઓની નિકાસોમાં વધારો થયો છે કે 70-71માં કુલ નિકાસોમાં તૈયાર વસ્તુઓની નિકાસો 50% હતી, એ વધીને હવે કેટલી થઈ છે તો કે 66% જેટલી નોંધવામાં આવી છે. એના પછીનું ફેરફાર છે નિકાસમાં, તો કે નિકાસોમાં વૈવિધ્યતા આવી છે કે 1951થી 1990 સુધી આપણી નિકાસોમાં સમાવેશ થતી વસ્તુઓ ખૂબ જ મર્યાદિત હતી. પરંતુ 90 અને 91થી 2010 અને 11 સુધીનો જે ગાળો છે, એમાં ઔદ્યોગિક નીતિ અને વેપાર નીતિના જે પરિવર્તનો આવ્યા છે, તેને ઘર આંગણે અનેક જાતની વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે સુવિધાઓનું શું કર્યું છે, નિર્માણ કર્યું છે. પરિણામે નિકાસી વસ્તુઓના ફલક વિસ્તૃત થતાં અનેક નવી વસ્તુઓનો નિકાસ કરવામાં સફળતા આપણી પ્રાપ્ત થઈ છે. જેમાં ઇજનેરી સામાનની વસ્તુઓ, યંત્રો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, સિલાઈ મશીનો, કોમ્પ્યુટર, સોફ્ટવેરો, રસાયણો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, શણની પેદાશો, રેશમી વસ્ત્રો, તૈયાર કપડાં વગેરે જેવામાં સારો એવો વધારો નોંધાયો છે. અને તૈયાર વસ્તુઓની નિકાસો જે 1970થી 71ના ગાળામાં 772 કરોડ હતી, જે 2010 અને 11માં તે વધીને 7,65,898.5 કરોડ નોંધવામાં આવી છે, જે નિકાસમાં અસાધારણ વધારાનું શું કરે છે, આપણે નિર્દેશ કરે છે. આપણે ખ્યાલ જ છે 1951થી કરી અને 1990 સુધીના નિકાસોમાં આપણી જે નિકાસો હતી ખૂબ જ મર્યાદિત હતી. પરંતુ જ્યારથી આપણે 1991નો જે સુધારો આવ્યો છે, એનામાં આપણા નિકાસોમાં વિવિધ પ્રકારના નવા ફેરફારો નોંધવામાં આવ્યા છે. અને એ ફેરફારો એટલા બધા નોંધાણા છે કે જે 700 કરોડ જેટલી નિકાસો હતી, એ નિકાસો હવે 7 લાખ કરોડ જેટલી નિકાસો સુધી આપણે પહોંચ્યા છીએ, જે આપણા માટે સારો એવો નિર્દેશ કરતો બતાવે છે. એના પછી આવશે કે નિકાસોની બાબતમાં સ્પર્ધાત્મક ક્ષમતામાં વધારો થયો છે કે 1951થી 1990ના ગાળામાં મહદઅંશે આપણી નિકાસો ગુણવત્તા, પેકિંગ, કિંમતની બાબતમાં આપણે વિશ્વના અન્ય નિકાસી દેશોની તુલનામાં કેવા હતા, નબળા રહ્યા હતા. પરંતુ 1991 પછી આપણો જે આંતરરાષ્ટ્રીય બજાર, આપણું જે ઊંચું સ્થાન આપણે સ્થાપિત કરવા માટે અગત્યની બાબત એ બની રહી છે કે આંતરરાષ્ટ્રીય બજારોના વલણોને અનુરૂપ નિકાસી વસ્તુઓના સ્વરૂપમાં ફેરફારો સર્જીને તેની ગુણવત્તામાં સુધારો લાવવામાં આપણે કેવા રહ્યા છીએ, તો કે સફળ રહ્યા છીએ. બીજી બાજુએ તેના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા માટેની નવી ટેકનોલોજી અપનાવવામાં આવી છે. અને તેથી હવે આપણે નિકાસોની વિશ્વના બજારમાં સ્પર્ધાત્મક ખૂબ જ સારો એવો વધારો આપણે નોંધી શક્યા છીએ. કે આપણે જ્યારથી આપણે 1951થી 90 જે આખો સમયગાળો છે, એમાં આપણી વસ્તુની ગુણવત્તા સુધરી છે, એની પેકિંગમાં સુધારો આવ્યો છે, એની કિંમતોમાં સુધારો આવ્યો છે, અને વિવિધ પ્રકારના નવા ફેરફારો અસ્તિત્વમાં આવ્યા છે. આ બધું કોના કારણે થયું છે, તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણે જ આ બધા ફેરફારો શક્ય બન્યા છે. એના પછી આવશે કૃષિ પેદાશો અને બાગાયતી વસ્તુઓની નિકાસોમાં વધારો થયો છે કે 70 અને 71માં કૃષિ અને તેને સંબંધિત નિકાસોની આવક 487 કરોડ હતી, તે વધીને હવે 2010 અને 11માં 1,12,521 કરોડ જેટલી નોંધાણી છે, જેમાં કોફી, ચા, ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. અને આ ગાળામાં આ બધી જ વસ્તુઓની નિકાસોમાં પણ અસાધારણ વધારો નોંધાયો છે. અને આમ કૃષિ સંબંધિત નિકાસોમાં પણ અસાધારણ વધારો આપણે જોવા મળ્યો છે, જે આપણા આંતરરાષ્ટ્રીય બજાર માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે.
અને આ રીતે છેલ્લા વર્ષોમાં નિકાસોના બંધારણના સ્વરૂપમાં ઉપર મુજબના જે પણ પરિવર્તનો આવ્યા છે, આયાત અને નિકાસના વેપારના બંધારણમાં આવેલા જે આ પરિવર્તનો છે, એના સાર તરીકે આપણે એટલું જ કહી શકાય કે વિદેશ વેપારના બંધારણનો આધાર આયાત અને નિકાસના બંધારણ પર રહેલું છે અને તેને આયોજનના છેલ્લા 20 વર્ષના દરમિયાન આપણે આયાત અને નિકાસોના બંધારણમાં આવેલા પરિવર્તનોના આધારે ભારતીય અર્થતંત્રમાં થઈ રહેલા માળખાગત પરિવર્તનો ઘાતક ગણાય છે, કારણ કે આજે આપણું અર્થતંત્ર જૂની પ્રણાલિકાગત અર્થવ્યવસ્થાનો ત્યાગ કરીને અત્યારે ઔદ્યોગિકરણને વધુને વધુ શું આપે છે તો કે મહત્ત્વ આપે છે અને આધુનિકતા તરફ આપણે વધુને વધુ પરિવર્તન પામી રહ્યા છીએ. અલબત્ત નિકાસોના બંધારણમાં પણ વિવિધ પ્રકારના પરિવર્તનો આવે છે, એટલે કે તેમાં મોટા પાયે અને સંગીન ધોરણે જે વધારો થયો છે તે અતિ આવશ્યક છે અને આ માટે નિકાસોની વૃદ્ધિના આડેના અવરોધો પણ દૂર કરવામાં આવ્યા છે. અલબત્ત 2004થી 2009ના અને 9થી 14 સુધીના આપણું જે વિદેશ વેપારની નીતિમાં નિકાસમાં નડતરરૂપ અવરોધોને દૂર કરવાના તેમજ ઉત્પાદન ખર્ચ અને એને ઘટાડવા માટેની અને માલની ગુણવત્તાને સુધારવામાં સંખ્યાબદ્ધ પગલાં ભરીને નિકાસને પ્રોત્સાહનમાં સારો એવો વધારો નોંધવામાં આવ્યો છે અને તેથી જ તેના વધુ સારા પરિણામો આપણે નજીકના ભવિષ્યમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો હવે આપણે 1991માં જે વેપારની જે દિશામાં જે પરિવર્તનો આવ્યા છે એ કેવા પ્રકારના પરિવર્તનો આવ્યા છે એના વિશેની આપણે જે ચર્ચા છે એ આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. જય સ્વામિનારાયણ.